આપનું પરિચય? મારું નામ વસરામ સરવૈયા, ઉનાકણના ફરિયાદી. વસરામભાઈ, 2016 11 તારીખે તમારે શું બનાવ્યું હતું? 11/7/2016ના રોજ જે મરેલી ગાય ને સિંહે મારેલી હતી એમનું ચામડું ઉતારતા હતા. એ બાદ કહેવાતા લુખ્ખા આવારા તત્વો જે ગૌરક્ષકોના નામે અમારા ઉપર અત્યાચાર ગુજારેલો. એ કેટલા જણા હતા ટોટલ? એ ટોટલ 43 જણા. 43 જણા હતા. શું કર્યું પછી તમારી સાથે? 43 જણા જે ઘટના સ્થળે અમારા ઉપર ખૂબ પોલીસના દંડા હતા, લોખંડના પાઇપો હતા, વાયરો હતા અને લાકડીના ધોકાઓ વડે અમને 4 ભાઈઓ, મારા બાપુજી, મારા મા બધા ઉપર અત્યાચાર ગુજારી અને અમને ઉના લઈ જાય અને અમારું ગાડી પાછળ દોરડા વડે હાથ બાંધી અમને અર્ધનગ્ન કરી અને જાહેરમાં અપમાનિત કરીને અમારું સરઘસ કાઢ્યું અને ઉના પોલીસ સ્ટેશનની અંદર કસ્ટડીમાં નાખી અમને. અને આ લોકોએ અમારા ઉપર અત્યાચાર ગુજારેલો. વસરામભાઈ, ગઈકાલે ચુકાદો આવ્યો છે, 5 આરોપીઓને સજા મળી છે, શું કહેશો? ગઈકાલે વેરાવળ સેશન કોર્ટે જે ચુકાદો આપ્યો છે, 5 આરોપીને દોષિત જાહેર કર્યા છે અને 37ને નિર્દોષ જાહેર કર્યા છે. ખૂબ જ દુઃખદાયક આ જજમેન્ટ છે. આ જજમેન્ટથી અમારો પરિવાર કાલથી શોકમાં અને ભયભીતમાં છે. જે લુખ્ખા આવારા અને આતંક મચાવનાર તત્વોને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે. જો આવા આવારા તત્વોને કોર્ટ નિર્દોષ જાહેર કરતી હોય, અત્યાચાર ગુજારનારને કોર્ટ નિર્દોષ કરતી હોય, તો એમને કોર્ટમાંથી પૂરેપૂરું પ્રોત્સાહન મળ્યું છે. ફરીવાર હુમલાઓ અને આવા કૃત્ય કરવામાં એમને જરા પણ કાયદાનો ડર નહીં રહે અને આવનાર સમયમાં આ દેશ અને આ ગુજરાતની અંદર આતંક મચવામાં કંઈ વાર જ નથી. આગલી દિવસોમાં આપની શું તૈયારી? આવનાર સમયમાં આજે જજમેન્ટ છે, 5 આરોપી જે છે એમને દોષિત જાહેર કર્યા છે, એમનું જજમેન્ટ છે અને એમને સજા સુનાવશે. એ સજા કેટલી અને કયા પ્રકારની કેટલી કલમ સાબિત થાય છે એ મુજબ અમે જજમેન્ટ કઢાવી અને અમારી તૈયારી હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી લડવાની તૈયારી છે. આ કેસની અંદર રાજકીય લોકો પણ અમારા ઘરે આવી ગયેલા, આશ્વાસનો આપેલા અને સરકારી વકીલોની નિમણૂક કરેલી દીપેન્દ્ર યાદવ. એ બાદ એની કેસ અમારો છોડી દીધો. એ બાદ અમારા કેસમાં ખૂબ અમે મુશ્કેલીમાં મુકાણા. એ બાદ દીપેન્દ્ર યાદવ પછી કેતનસિંહ વાળાએ આ કેસમાં સરકારે એમની નિમણૂક કરી અને એનો કેસ ચલાવ્યો. એ બાદ અમે એને મળેલા કે તમે અમારા કેસમાં નિમણૂક થયા છે, અમને ન્યાય અપાવો, અમારા ઉપર અત્યાચાર જે ગુજારો છે એમને સજા અપાવો, એવી રજૂઆત કરેલી. પરંતુ એ સમયે એની કેતનસિંહ વાળાએ કીધેલું કે તમે કેવી આરોપીને અમે સજા આપી દઈ અને બીજાને અમે નિર્દોષ જાહેર કરેલું. પરંતુ અમે કીધું કે પુરાવા કોર્ટમાં રજૂ કરી જુબાનીઓ આપીને આપણે આગળ વધીએ અને કેટલા લોકોને સજા પડે. એટલે એ મુજબ એની કોર્ટની અંદર પણ કાંઈ કાર્યવાહી કરી નહીં. આજે પરિણામ ખૂબ નબળું આવ્યું છે. એટલે સરકારી વકીલોથી કાંઈક અમે નિરાશ થઈ અને ક્યાંક ને ક્યાંક કોર્ટના ચુકાદાથી પણ આજે અમે નિરાશ થઈ.